ઉપયોગ કર્યો કહેવાય. કૂતરાને મારવા માટે કાઢે એ દુરુપયોગ જેવું જ, કોકને મારવામાં વાપરે એ દુરુપયોગ જેવું જ. પણ આ માઇક્રોફોનનો બોલવા માટે, હજારો લોકોને સંભળાવવા માટે ઉપયોગ થાય એ સદઉપયોગ છે. આપણે રોજ વિચાર કરવાનો કે આટલા મનુષ્ય શરીરનો અબજો રૂપિયા ખર્ચતા જે માનવ શરીર ન મળે, શરીરમાં કંઈક બગડે ત્યારે ખબર પડે છે કે ભગવાને કેટલું મોંઘું શરીર આપ્યું. મને છેલ્લા 3 વર્ષથી આંખની તકલીફ છે. અનેક ડોક્ટરોને મળી ચૂક્યા છીએ, અનેક ઇન્જેક્શનો લઈ ચૂક્યા છીએ. આ બ્લેક ગ્લાસીસ પહેર્યા છે એ કોઈ ફેશન માટે નથી પહેર્યા. આ હેવી લાઇટ એ બેર ન થાય, ટોલરેટ ન થાય એના માટે પહેરવા પડ્યા છે. પણ છતાં એકાદું અંગ તમારું થોડુંક ડિસ્ટર્બ થાય ત્યારે તમને ખબર પડે કે ભગવાને તમને કેવા અંગો આપ્યા છે. જ્યારે ની રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ થાય ત્યારે ખબર પડે કે ભગવાને જે ની આપ્યા હતા એ કેવા આપ્યા હતા અને આટલા વર્ષો સુધી કેવા આપણે વાપર્યા. તો આ શરીર આટલું અદ્ભુત આપ્યું, આટલું દિવ્ય આપ્યું, એનો સદઉપયોગ કરી શકીએ એ માનવતાનો ઉત્કર્ષ છે, એ પ્રગતિનો પંથ છે, એ હેપી લાઈફ છે. ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. ક્યારેક દુખી તો ક્યારેક સુખી, ક્યારેક આનંદમાં તો ક્યારેક શોકમાં, ક્યારેક મૂડમાં તો ક્યારેક મૂડ ઓફ હોય છે. કેમ આવું થાય છે? આમ તો એક પંક્તિમાં લખ્યું છે, આનંદ મેં જીને કા અધિકાર તુમારા હૈ. આનંદમાં રહેવું જોઈએ. આપણે નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો, આનંદી કાગડો. અત્યારે પણ આવે છે. અત્યારે હું 1 થી 12 ધોરણના પુસ્તકો વાંચું છું. 5 ધોરણ સુધી પતી ગયા છે, 12માના પણ વાંચ્યા છે. આમ તો મેં 30 વર્ષ પહેલા 12મું પૂરું કરી દીધેલું છે. પણ છતાં અત્યારે ફરીથી રિપીટ કરું છું કે અત્યારે નાઉ એ ડેઝ સિલેબસમાં એ લોકો શું નાખે છે, શું ભણાવે છે, સ્પિરિચ્યુઆલિટી કેટલી આવે છે, સાયન્સ કેટલું આવે છે, એ હું અભ્યાસ કરું છું. એમાં એક આનંદી કાગડાનો પાઠ છે, રાખ્યો છે. એ કાગડાને રાજા સજા કરવા માટે કાંટામાં નાખે છે, તો એ પાછો કાગડો આનંદમાં રહે કે કાંટામાં આનંદ છે રે લોલ. એને પાણીમાં ડૂબકા ખવડાવે છે તો પાણીમાં નાહીએ છીએ રે લોલ. ગોળમાં નાખે છે તો ગોળના ડબ્બા ખાઈએ છીએ રે લોલ. એને ગમે ત્યાં નાખે, એને કોઈ દુખી નથી કરી શકતું. આ પાઠ પછી આપણને શીખવાડવામાં એ આવે છે કે કાગડો પણ આનંદમાં રહી શકતો હોય કોઈ પણ પરિસ્થિતિમાં, તો આપણે કેમ દુખી થઈ જઈએ છીએ? નાની નાની વાતમાં એક નાનું કારણ આપણને એટલા ડિસ્ટર્બ કરી નાખે છે. કોઈ વ્યક્તિનો સહેજ ખરાબ સ્વભાવ, એક અપમાન, એક ગાળ, એક અગવડ, એક અસહકાર આજીવન આપણા મનમાંથી જતો નથી. ફોનની હિસ્ટ્રી ડિલીટ કરવી સહેલી છે, પણ મનમાં જે ભરાઈ જાય ને એ હિસ્ટ્રીઓ ડિલીટ કરવી અતિશય કઠિન છે. આપણા શરીરમાં સિસ્ટમ છે, જે કંઈ આપણે જમીશું એમાંથી સારું અને કામનું એ બધું જ બોડી રાખી મૂકશે. પણ જે નકામું છે, જેમાંથી નેક્ટર, સાર તત્વ એબ્સોર્બ થઈ જાય, પછી એ સ્ટૂલ દ્વારા, યુરિન દ્વારા બહાર નીકળી જશે. આ બોડીની સિસ્ટમ છે. કેટલુંક પરસેવા દ્વારા બહાર નીકળી જાય. પણ આપણે આંખ દ્વારા જે જોયું અને એમાં ખરાબ જોવાઈ ગયું, જો કોઈક વ્યક્તિની ભૂલ તમને દેખાઈ ગઈ, કોઈક હરિભક્તને તમે પાણીપુરીની લારી પર કે રગડા પેટી છે કે પાનના ગલ્લે ઊભા રહેતા જોઈ ગયા, તમારા મનમાં એના માટે એવી છાપ બની જશે, પછી એને ભૂસવી અતિશય અઘરી છે. કોઈકની ચારિત્રની ભૂલ જોઈ ગયા,
કોઈકની ખાણીપીણી સંબંધી ભૂલ જોઈ ગયા, અથવા તો મોબાઈલમાં વેબ સિરીઝમાં કે વેબસાઇટમાં એવું જોઈ ગયા, પછી એ મનમાં ફર્યા કરે છે